નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના 66મા જન્મદિવસને તેમની દીકરીઓ દ્વારા ગૌસેવા કરી અને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહનો 66મો જન્મદિવસ તારીખ 8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ હતો। યોગાનુયોગ તે દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી માટે યોજાયેલા લખપતિ દીદી સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। ત્યારે તે દિવસે રાજકીય કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત હોવાને કારણે તેઓ તેમનો જન્મદિવસ ઉજવી શક્યા ન હતા, પરંતુ પહેલેથી જ ગૌ સેવા ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરતી તેમની દીકરીઓ દ્વારા પોતાના પિતાની જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉમદા કાર્ય કરીને કરવામાં આવી હતી। પિતાના 66મા જન્મદિવસ નિમિત્તે તેમની દીકરીઓ દ્વારા પાંજરાપોળની ગાયો માટે 2111 કિલો ફ્રૂટ અને શાકભાજી તેમજ મોટી ફ્રૂટ કેક બનાવવામાં આવી હતી અને સાથે જ ભુરાલાલ શાહ તેમજ તેમના પરિવારે પાંજરાપોળ ખાતે જઈ ગૌ પૂજા કરી અને પાંજરાપોળની તમામ ગાયોને પોતાના હાથે ફ્રૂટ કેક તેમજ શાકભાજી ખવડાવી અને પોતાનો જન્મદિવસ ગૌ સેવા જેવું સત્કાર્ય કરીને ઉજવ્યો હતો। આદરણીય જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ સાહેબનો 8મી તારીખે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એમનો જન્મદિવસ હતો। યોગાનુયોગ એઓ પોતે પણ 2 દીકરીઓના પિતા છે, ત્યારે એમને ઘણા લોકો તરફથી વિશેષ શુભેચ્છાઓ અલગ અલગ રીતે એમનો જન્મદિવસ મનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા। પરંતુ કહેવાય કે જૈન ધર્મમાં તેઓ જોડાયા છે અને જૈન ધર્મનો એમનો પરિવાર જૈન ધર્મ પાળે છે, ત્યારે એમની 2 દીકરીઓ જૈનોનો એક કહેવાય કે જૈન ધર્મનો સિદ્ધાંત છે અહિંસા પરમો ધર્મ, અને જીવદયા પ્રત્યેની લાગણીના સંદર્ભમાં એમની બંને દીકરીઓ ઉષાબેન અને પ્રીતિબેન દ્વારા પાંજરાપોળ ખાતે 2111 કિલો ફ્રૂટ, પાંજરાપોળની જે પશુઓ છે આપણા, તે પશુઓ માટે એમણે પોતાના પિતાજીના જન્મદિવસ નિમિત્તે પશુઓને આ ફ્રૂટ ખવડાવીને તૃપ્ત કરવાનો ખૂબ કહેવાય કે સંવેદના ભર્યો કાર્યક્રમ એમણે રાખ્યો હતો। સાથે સાથે કેક પણ એમણે બનાવી હતી, જે ફ્રૂટની કેક, અને એ કેક પશુઓને એમને ખવડાવીને એક પશુઓને ખૂબ તૃપ્તિ મળી રહે એ ભાવથી એમણે ખૂબ સરસ અને સંવેદના ભર્યું ભુરાભાઈ શાહ એમના પિતા માટે એમણે ખૂબ સુંદર ઉપહાર, એમ કહું તો ખોટું નથી, એ ઉપહાર એમણે આપ્યું છે। ત્યારે ખરેખર અમે બંને દીકરીઓની સરાહના કરીએ છીએ કે આટલો સુંદર વિચાર એક જૈન પરિવારમાં જન્મેલી દીકરીઓને જ આવી શકે કે પોતાના પપ્પાનો જન્મદિવસ માટે સંવેદના એમને પશુઓ માટે રાખી છે, તે ખૂબ સરાહનીય છે। બંને દીકરીઓને, બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખરેખર આ પ્રેરણાદાયી કહેવાય કે ઉપહાર કહેવાય, ત્યારે આ સમાજના લોકો પણ આને અનુસરે એવી આહ્વાન કરું છું।